અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાડવાની ધમકીની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી। ઈમેલ ક્યાંથી જનરેટ થયો તેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે। રાજ્ય સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। સરકાર વાલીઓને ગભરાવાની જરૂર નથી તેવું પણ સતત સૂચિત કરી રહી છે। સાથે જ સરકાર તરફથી નિવેદન છે કે અત્યાર સુધીમાં કંઈ જ વાંધાજનક મળી નથી આવ્યું। અમદાવાદ ગાંધીનગરની શાળાઓમાં સર્ચ ઓપરેશન હાલ પૂર્ણ થઈ ચૂક્યું છે। અમદાવાદ અને ગાંધીનગરની કુલ 19 શાળાઓને ધમકીભર્યા મેલ મળ્યા હતા। ધમકીભર્યા મેલ બાદ તંત્ર દ્વારા તપાસ જે કરવામાં આવી તે તપાસ હવે પૂર્ણ થઈ ચૂકી છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ 19 શાળાઓમાં સઘન ચેકિંગ કરાયું। શાળામાંથી કોઈપણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ નથી મળી આવી। આ ધમકીભર્યા મેલ માત્ર ડર ફેલાવવા માટે કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી એક ધમકી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને બીડીડીએસની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એએમસી ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો तरत ज एक्शन थशे। घबरावा माटे कोई बात नहीं। पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया। जो हमारे फायर व्हीकल्स हैं जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया। जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं। इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी। फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं। પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારની સૂચનાઓ મળે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવા જણાવ્યું છે। વિદ્યાર્થીઓની સલામતીની પ્રાથમિકતા રાખીને આગળ વધવા જણાવવામાં છે। વધુમાં જણાવવાનું કે જે શાળામાં ઈમેલ નથી આવ્યા તો એવી શાળાઓએ પણ સતર્ક રહેવું ચોક્કસ જરૂરી છે। વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય એ સૌથી અગત્યની બાબત હોય છે। કારણ કે મૂળ ઉદ્દેશ આમનો ભય ફેલાવવા માટેનો જ્યારે હોય ત્યારે આપણે સમાજના સાચા અર્થમાં શિલ્પી એવા સંચાલક અને શિક્ષકોએ ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારની આગળની કાર્યવાહી કરવા અને સતર્ક રહેવા માટે જણાવ્યું છે। અમદાવાદમાં આજે 10 કરતાં પણ વધારે સ્કૂલોમાં બોમ્બની જે ધમકીભર્યા મેલ જે છે તે આવ્યા હતા ત્યારબાદ તંત્ર જે છે તે દોડતું થયું હતું। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સ જે છે ત્યાં બીડીડીએસની ટીમ દ્વારા જે છે તે અત્યારે હાલ સઘન તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। આ સ્કૂલના પરિસરમાં જે છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં તે પ્રકારે જ બીડીડીએસની ટીમ દ્વારા સઘન ચેકિંગ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે બીડીડીએસ ટીમની સાથે સાથે પોલીસ પ્રશાસન જે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ ઘટના સ્થળ પર જોવા મળી છે। સાથે સાથે બોમ્બ સ્ક્વોડ જે છે, ડોગ સ્ક્વોડ જે છે, સાથે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે છે તે અત્યારે હાલ આ સ્કૂલ જે છે તેની સઘન તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે 10 કરતાં પણ વધારે જ્યારે સ્કૂલોને આ પ્રકારે ધમકી મળી છે ત્યારબાદ તંત્ર દોડતું થયું છે અને ત્યારે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બોમ્બ બીડીડીએસની ટીમ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા જે છે તે તમામ તપાસ જે છે તે હાલ ચાલી રહી છે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિવાગેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।